આજે ચૈત્રી નવરાત્રીના બીજા દિવસે સિંધી સમાજે તેમના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ દેવની જયંતિ ધમાકેદાર રીતે ઉજવી હતી। સમગ્ર દિવસ દરમિયાન નવસારીમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા। પ્રભાતે સિંધી સમાજ દ્વારા આયોજિત પ્રભાત ફેરી શ્રી ગુરુ નાનક સિંધી પંચાયત હોલમાંથી શરૂ થઈ, જેમાંથી યુવાનો અને સમાજના સભ્યોએ જીવંત ઉલ્લાસ સાથે શહેરમાં પરિભ્રમણ કર્યું અને અંતે શ્રી ઝૂલેલાલ મંદિર પહોંચ્યા હતા। તે પછી એક ભવ્ય બાઇક રેલી નીકળી, જે શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈને સિંધી સંસ્કૃતિ ભવન ખાતે પહોંચીને મહાઆરતી સાથે પૂરી થઈ। આ દરમિયાન હાજર લોકોને આયોલાલ ઝૂલેલાલના નારા અને ગરબા રાસમાં જોડાવાનો આનંદ મળ્યો। બાઇક રેલી અંતે સિંધી કેમ્પ સ્થિત ઝૂલેલાલ મંદિર ખાતે પૂરી થઈ। ત્યારબાદ સિંધી પંચાયત હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રંગબેરંગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જય ઝૂલેલાલ। નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા ઝૂલેલાલ જન્મ જયંતિ નિમિત્તે આજરોજ અહીંયા એક મહાઆરતીનું આયોજન કરેલું હતું, જેમાં સિંધી સમાજના તમામ લોકો એકત્રિત થયા હતા અને નવસારી પૂજ્ય સિંધી પંચાયત, શાંતિ પ્રગટ આશ્રમ અને તમામ મંડળો એકત્રિત થઈને જે બાઇક રેલી કાઢી હતી, એમાં અમારા શહેર સિંધી પંચાયતના પણ સભાસદો જોડાયા હતા અને અહીંયા તમામ એકત્રિત ભેગા થઈને મહાઆરતીનું આયોજન કર્યું। ત્યારબાદ અરદાસ કરવામાં આવી અને તમામ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવ્યો અને સાથોસાથ અહીંયા પ્રસાદીનું પણ આયોજન કરેલું હતું। તમામે અલ્પાહાર પણ લીધો અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી। સાથોસાથ આગળની પણ ઉજવણી પૂજ્ય સિંધી પંચાયત કેમ્પમાં રાખેલ છે અને તમામ અમારા સભાસદો એકત્રિત થઈને એ ઉજવણી કરશે અને ખૂબ જ આનંદથી આ ઉત્સવ થશે। તમામને ખૂબ ખૂબ શુભકામના અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા। જય ઝૂલેલાલ। આજે અમારા ઝૂલેલાલ સાંઈનો જન્મદિન છે। એ જન્મદિન નિમિત્તે આ પૂરો સિંધી સમાજ, તમામ મંડળો, શહેર પંચાયત, કોલોની પંચાયત, તે પછી મંડળો, શાંતિ પ્રકાશ મંડળ, બધા મળીને આજે એક શોભાયાત્રાનો આયોજન કરેલો છે। સવારે અમે પ્રભાત ફેરી હતી, જે અહીંયા ઝૂલેલાલ સાંઈના મંદિરથી કાઢીને જેપી બિસ્કિટ બેકરી ફરીને અહીંયા પૂર્ણાવતી કરી અને અહીંયાથી હવે અત્યારે બાઇક રેલીની અમારી તૈયારી છે। બાઇક રેલ કાઢીને આખા શહેરમાં ફરીને સિંધો ભવન, અમારી જે નવી સિંધી સમાજની વાડી બની છે શહેરમાં, એ ત્યાં જવાના છે। ત્યાં અલ્પાહાર અને ભક્તિભાઈનો કાર્યક્રમ છે, એ ફરીને પછી આપણે સિંધી કોલોની આવવાના છે અને 12:30થી 2:30 વાગ્યા સુધી નવજવાન છોકરાઓના ડાન્સ પ્રોગ્રામ છે, યોગા કાર્યક્રમ છે અને ઝૂલેલાલ સાંઈ પર એ લોકોએ જે કંઈ આધારિત નાટક બનાવેલું છે તે છે અને એના પછી 3,000 થી 4,000 માણસનું જમવાનું અને ભંડારો છે। અને સાંજના આપણે અહીંયાથી શાંતિ પ્રકાશથી આશ્રમથી બહેરાણોત્સવ કાઢીને ઝૂલેલાલ મંદિરથી નીકળીને આપણે સર્કિટ હાઉસ સુધી જવાના છે। સર્કિટ હાઉસથી વિરાવલમાં અમે પૂર્ણાવતી થવાની છે। બધા જ સિંધી ભાઈઓ બહેનોને વિનંતી છે કે બધા જ આજે હાજર રહો અને આ સમાજની એકતાનો એક ઉદાહરણ આપો, એવી આપણે સૌને વિનંતી છે। ને બપોરે ભોજન પણ અહીંયા કરો। જય ઝૂલેલાલ। જય ઝૂલેલાલ। આજે અમારા સિંધી લોકોના ઈષ્ટદેવ ઝૂલેલાલ, જેને વરુણદેવ પણ કહે છે, વરુણદેવ અને ઝૂલેલાલ એક જ છે। ઝૂલેલાલ જન્મોત્સવ આજે સિંધી સમાજ રંગે ચંગે ઉજવે છે। જે વરુણદેવ એટલે ઝૂલેલાલનો એમ હતો કે હિન્દુ સનાતની ધર્મમાં એકતા વધે અને એકબીજા પ્રત્યે ભાવના વધે, તેના હેતુ માટે આજે આ બાઇક રેલી નીકળે છે અને આમાં યુવા વર્ગ જે બાઇકો પર સવાર થવાના છે, એ લોકોમાં હિન્દુ ધર્મ શું છે તે એ લોકોને નોલેજ મળે એટલા માટે આ યાત્રા ગોઠવેલી છે। એ યાત્રા આખા શહેરના રાજમાર્ગો પર ફરીને અહીંયા સિંધી કોલોનીમાં વિસર્જિત થશે। આમાં સમગ્ર નવસારીનો સિંધી સમાજ આ ભેગા મળીને કાઢે છે। એમાં મંડળો જે બી સિંધી સમાજના છે, પછી SVS મંડળ હોય, પ્રીતમ મંડળ હોય, શાંતિ પ્રકાશ મંડળ હોય કે નવસારી સિંધી યુવા મંડળ હોય, બધા ભેગા મળીને આ પ્રોગ્રામ ઉજવે છે અને સાંજે રાતે 9 કલાકે અહીંથી એક શોભાયાત્રા નીકળશે અને એ શોભાયાત્રામાં દરેક સિંધી સમાજ તેમજ નવસારી નગરનો ધર્મ પ્રેમી
સમાજ જોડાય એવી સૌને વિનંતી છે. આભાર.